ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? મારે ખાલી બધા મજામાં જશે. તો હાલો ગાઈસ, અત્યારે આપણો બ્લોગ ચાલુ થઈ ગયો છે ને અત્યારે વાગ્યા સવારના 8. હવે આપણે નાહી ધોઈને રેડી થઈ જઈએ ને મમ્મી બધા ખાતે ખાવાનું છે. તો બધા રણકા રણકા છોકરા ખાવા આવશે અને આપણે પણ કામ બધું કરવાનું છે, જેમ કે વસ્તુ લેવા જવાની, આપણે કાપડ દાળ ભણ થોડી ખાવાની, એટલે આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગઈ. તો આપણે હવાના દૂધ લેવા આવી ગયા હતા ને હવે તો દૂધ લઈને ઘરે જવાના હતા. વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું. જો બીજું બોલો, આપણે ગુજરાતી બોલીએ છીએ પપ્પુ કાકા. આપણે બહાર આવ્યા હતા ને બહાર વરસાદ ચાલુ થઈ ગયો. અત્યારે વરસાદનો મોસમ છે ને એટલે આપણે નાહવાનું અત્યારે ભૂત નહીં, કારણ કે પછી હમણાં કામ ચીજ છે એટલે આપણે નાહી ગઈએ ને રેડી થઈ ગયા એટલે બહાર જવા વાંધો ના આવે. વરસાદ તો ધીમે ધીમે આવે તો વધારે આવે તો એમાં નાહી ગયા. ભાભી ભાઈ જ્યારે મંદિરે જળ ચડાવવા જાય ત્યાં સુધી આપણે નાહી જઈએ. પછી આપણે હનુમાનના મંદિર, શંકર ભગવાનના મંદિર, હનુમાન મંદિરે આપણે પણ દર્શન કરતા હોઈએ. ના તો રેડી થઈ ગયા છે તો આપણે હવે જઈશું મંદિરે દર્શન કરવા અને જળ ચડાવીએ, કારણ કે જેની પગાર છે અમારે પગાર આવે, જે કે નોકરી આપણે નાખે પગાર આપે, અમારે બધા પગાર આપે તો આપણે પૈસા લેવા પછી જશું એટલે આપણે મંદિર દર્શન વગેરે કરી આવીએ. બેઠી છે મંદિર છે, આપણે જળ ચડાવી ગયું છે ને હવે જઈશું ઘરે. અત્યારે આપણે દર્શન થઈ ગયા. આ છે શંકર ભગવાનનું મંદિર, આ હનુમાનનું મંદિર. આપણે સીધા ઘરે મળીએ. મંદિરે દર્શન કરીને આવી ગયા હતા ને હવે નાસ્તામાં છે આપણે ભાત છે, નાસ્તો કરીને નીચે નાસ્તો પાણી થઈ જશે. પણ આજે ધીમો ધીમો વરસાદ આવે, પછી ફૂલ થતો નથી, બંધ થતો. બહાર તો આપણે જાશું નહીં, કારણ કે આજ તો પગારશે ને બધા ઘરે જશે બધા. તો આપણે તો હવે રહેશું ઘરે, કારણ કે નીચે રસોઈનું કામ ચાલુ છે. નનકા નનકા છોકરાને જમાડવાના, જે જમવાનું છે ને નનકા નનકા છોકરા જમાશે તો નીચે બધા રાંધે. તો હું લેતા ગયો ને તો બધાને હેરાન કરીશ. તો હું હેરાન કરવા ગયો ને તો પપ્પા મને મારી ધૂળ કાઢી નાખશે. એટલે હું તુલસીના ધાબા પર આવીને મારે પણ ઝઘડું નથી, હું બેઠો મસ્તીને ગીત સાંભળી અને વિડીયો એડિટિંગ કરી. અત્યારે આપણે આવ્યા હતા હવાઈ પિલો, કારણ કે શું આપણે કામે જઈને હાજરી લેવા આવ્યા હતા. તો હોતા તો મોહનભાઈ આવ્યા નથી. કાલે આપણે હાથના મળ્યા હતા, ખબર કે પિછલા 20 દિવસોમાં તમે જોયું મળ્યા હતા, પણ અત્યારે આવ્યા નથી. તો આપણે અત્યારે જઈશું. આ ઓડી ગાડી હતી, આનાથી હારી ગાડી હતી, કે અમારો હોય રખડતી. તો આપણા ભેગે જીગરભાઈ આવ્યા છે. અત્યારે જઈએ હવે ઘરે સીધા, કારણ કે ઘરે અત્યારે આપણે ખાવાનું છે તો ઘરે કામ પણ હોઈ શકે. હું ખાઈ તો બહાર ગયો છું તો આપણે જ બધી વસ્તુ બધા જાણતા. તો ગાય છે તારે ઘરે આપણે આવી ગયા હતા. જો વરસાદ ચાલુ થઈ ગયો તો આપણે ઘરે પૂગીએ, સારું કહેવાય. ને તારે ઘરે જો ખાવાનું તૈયાર થઈ ગયું છે. આ છે, આ દાળ છે, આ પૂરી છે, આ સેવ છે, આ ભાત છે અને બટેકાનું શાક છે. આપણે લાકડું ભૂખ તો જો આપણે ડીશમાં આપી દીધું શાક, પૂરી, દાળ, ભાત અને રોટલી. આ ખીર છે, આ તો ભાત હવે લેશું. આપણે ખાઈને હવે મળીએ. નાસ્તો પાણી થઈ ગયો છે, મોયા તો ધાબા પર અને ધીમો ધીમો વરસાદ ચાલુ છે. છતાં આપણે હવે ધાબા પર બેસી, કારણ કે નીચે બધા છોકરા આવ્યા બધા ખાસ, એટલે આપણે મેચે કોઈ કોમ હે નહીં એટલે ઉપર આવી ગયા હતા. બધાએ જમી લીધું છે ને અમને બધા ઘરવાળા જમી લીધું. તો મમ્મી અત્યારે વાહન ધોવે છે અને કામ પણ ચાલુ થઈ ગયું છે. તાજ બપોરને આપણે મંદિર સાફ કરવા ગયા હતા, મંદિર ધોવા ગયા હતા ને ત્યાંથી કામ પતે ને હવે સીધા અમે આવ્યા હતા દડો બેટ રમવા. આ છે આપણું ગ્રાઉન્ડ, જો કે અત્યારે રમવાનું છે એવરીથિંગ. અત્યારે આપણે આવ્યા હતા હોય દડો બેટ રમવા, પણ અત્યારે તો આપણે દડો બેટમાં હજી કોઈ પ્લેયર આવ્યા નથી. પણ આટલે વરસાદ આવી ગયો છે, જો કે ફૂલ મોટા મોટા સાંટા છે અને મોસમ પણ વરસાદ જેવો થઈ ગયો છે. અત્યારે તો આપણે દડો બેટ જો વરસાદ નહીં આવે તો રમીશું, ને ઘર જતા રહીશું. અત્યારે મેચ ખતમ થઈ ગઈ ને પેલી મેચ અમે જીત્યા છીએ. તો બધા હવે પોતપોતાની ઘરે જશે ને હું અમે જઈને અમે બધા જઈએ છીએ ઘરે, કેમ કેટલા બધી વસ્તુ અમે મૂકી દઈએ અને પછી સીધા જઈએ ઘરે. કેમ ઘરે અત્યારે સમય થયો દીવાબત્તીનો, પણ મેચ જીતવાના કર્યા ને કેટલું મોડું થઈ ગયું. ચાલો આપણે ઘરે જઈએ. 18 વાગે છે 8 અને ખાવા ટાઈમ આપણે આજના બ્લોગમાં બસ આટલું. જો તમને આ બ્લોગ પસંદ આવ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. મળશું નેક્સ્ટ બ્લોગમાં. જય હિન્દ ગાઈસ.